વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલી રાજદીપ સોસાયટીની એક દુકાનમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલી રાજસ્થાની સોસાયટી પાસેની રાજદીપ સોસાયટી વિસ્તારમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એક નાની દીકરી ઘરનો સામાન લેવા માટે નજીકની દુકાન પર ગઈ હતી. તે સમયે દુકાન ચલાવતા આશરે 80 વર્ષીય આધેડ દ્વારા દીકરી સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. દીકરી ઘરે આવી માતાને સમગ્ર ઘટના જણાવતા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી. આ ઘટના અંગે માહિતી મળતા જ સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ આરોપીને પકડીને મેથી પાક પણ ચખાડ્યો હોવાની ચર્ચા છે, પરંતુ ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરી છે. હા, એ છોકરી અહીંયા છાશ લેવા આવે છે કાયમ. તો આજે બી છાશ લેવા જ આવી હતી. મેં એમના ઘરે કામ કરું છું, પણ મારે અહીંયા અહીં નીકળવું અને એમના ઘરે સામે સીને ઊભી રહી હતી. તારી ઈતુને અહીંયા ડોહો શું લેવા બોલાવે છે? તે એને પહેલાં બોલાવી તો એ છોકરી ના ગઈ, પછી હાથ લાંબા કર્યા તો છોકરી એકદમ ગભરાઈ ગઈ. તો એટલે પછી એકદમ છોડીને છોકરી ઘેર આવીને કીધું એની મમ્મીને કે મમ્મી કે મને અંકલે આવું કર્યું કે છે. મેં તો હા, મેં બી જોયું કે આ કાકા છે ને તો હાથ લાંબા કરીને એને બોલાવતા હતા. મેં કીધું મેં એને ભાભીને વાત એવી રીતના કરી. એ દુકાન ક્યાં આવી? એ સામે છે, આ બાજુમાં રહી દુકાન. હા, પહેલાં બી આવી રીતના ઘટના બની હતી, પણ આ લોકોએ છે ને દબાઈ દીધું. એને જે ડોહીસી છે ને તેને બોલીને દબાઈ દીધું. બધા ભેગા થઈને થોડું બોલીને અને દબાઈ દીધું. 2-3 વાર આવી રીતના થયા. પણ મેં તો આ વખતે તો તમે એ પોલીસવાળીની છોકરી છે એટલે તો છોડે જ નહીં. કોણ છે વ્યક્તિ? કોણ છે સામેવાળા? એ સામેવાળા તો ભાઈ મેં તો કામ કરું છું એટલે રે છે બાજુમાં. એ ડોહો છે, એ ડોહો આ સામે જ રહે છે. એમનું નામ નહીં ખબર મને તો. દુકાન ચલાવે? હા, દુકાન ચલાવે છે. આપણે તો કેવું કોઈને બી સાચું બોલવાનું આપણે તો છે. એની છોકરી છે, કાલ ઉઠીને આપણી બી છોકરી હોય, ગમે તે છોકરી હોય, આપણે તો બોલવામાં તો પહેલું રાખવાનું જ અને સાચું બોલવામાં કશાથી બીવાનું નહીં. તમે પછી કોને જાણ કરી? મેં તો એ છોકરી આવી ને રડતી તેની મમ્મીએ એવું કીધું કે શું થયું બેટા? તો બોલી નહીં. પછી એને થોડી શાંત કે અંકલે આવું કર્યું. ત્યાં આંટીએ પછી ભાભી આવ્યા દોડતા કે કેમ તું મારી છોકરીને બી છેડીને એ કર્યું? તો મેં એમની પછવાડ આવી. મેં તો આ કાકો એવો જ છે. મેં કીધું એને મારો. મેં કીધું હવે એને મારો એટલે એને બરાબરનો મારો એને. કે પછી ભાભી એને બરાબર એ કર્યું. હા, પોલીસ આવી હતી. એને બધું એ કર્યું. પછી ગયા છે, હજુ આવ્યા નથી એની મમ્મી પપ્પા. પોલીસ ચોકીએ જ ગયા.